અહીં બર્થડે ગિફ્ટમાં માતા તરફથી આપવામાં આવી 30 વાર્તાઓનું પુસ્તક, જે પુસ્તક બાળક પોતાના જ ઇતિહાસ અને પોતાના જ ધર્મના શૌર્યતા અને વીરતાની માહિતી મેળવી પોતાના મગજને વધારે સક્રિય કરી શકે છે. હું મનીષા રમાણી. આજે ખૂબ જ આનંદ થાય છે. શુભરાત્રિના સ્વપ્નો પુસ્તક મારા સ્વપ્નનું પુસ્તક છે, પરંતુ તેના રહસ્ય વિચારો ખૂબ જ સુંદર છે. મનોવિજ્ઞાન બતાવે છે કે આપણે સ્વ સમયે જે વિચાર કરીએ કે અધૂરો રાખીએ તે જ હંમેશા આપણા સ્વપ્નમાં સજાવતા હોય છે. આપણા સ્વપ્નની વાત ક્યારેય હકીકતમાં પણ બનતી હોય છે. આજના મોબાઈલના મોડ્યુલ સમયમાં મોબાઈલને રીલ જોતા વિડીયો ગેમ રમતા કે કોઈ કાલ્પનિક કાર્ટૂન જોતા બાળકને સુડાવવાના બદલે ખૂબ જ નાની પણ શૌર્યતાની, વીરતાની, સચ્ચાઈની વાર્તા સાંભળવીને સુડાવવામાં આવે તો તેમની અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. આ માનસિક સ્વાસ્થ્યની અસર શારીરિક સ્વાસ્થ્ય પર તેમજ બૌદ્ધિક કાય પર હકારાત્મક થાય છે. એકચ્યુઅલી મારા બાબાનો બર્થડે છે, 5 વર્ષનો થયો છે અને એ નિમિત્તે મેં મારા હાથે પોતાની જાતે એક બુક લખેલી છે, શુભરાત્રિના સ્વપ્નો, અને એ આજે હું બહાર પડવા જઈ રહી છું. અચ્છા, વિચાર ક્યાંથી આ બુક લખવાનો? આ વિચાર મારા પોતાનો જ વિચાર છે અને એની અંદર મારું કહેવાનો મિનિંગ એવો છે કે બધી માતાઓ આને ફોલો કરે કે સાંજે જ્યારે બાળક ફોન જોતા સૂવે છે એ ગમે તે જોવે અને એના લીધે એના વિચારો પણ નેગેટિવ હોય, એની કરતાં એક સારી આપણી ઐતિહાસિક વાર્તા વાંચે અને સાંભળે અને આ રીતે સૂવે તો કદાચ એનું માનસિક જે લેવલ છે, સારા સ્વપ્નો આવે અને માનસિક સ્વાસ્થ્ય છે. અને આપણને સીધી ખબર છે કે આપણું માનસિક બેલેન્સ સારું હોય તો શારીરિક સ્વાસ્થ્ય પણ સારું હોય. અચ્છા, કેટલી બુક તમે આવી હું એક સાથે 1000 પબ્લિશમાં કરું. ઓકે, આમ પબ્લિકને પણ આપશો? એવું નથી કે મારે નફો પ્રોફિટ કરવાનો છે. ટૂંકમાં મારે બધી માતાઓ પોતાના બાળકને આપે એના માટે ઇન્ટેન્શન છે. ફ્રી કોસ્ટમાં આપવાના છો? ફ્રી કોસ્ટ.